સ્પેલિંગના અંતમાં જો એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતો હોય, આ દરેક શબ્દના અંતમાં એફ અથવા તો FE અક્ષર છે, તો અહીં આપણે બહુવચન કરતી વખતે અમુક નામોનું બહુવચન સમાન છે. અહીં આપણે સ્પેલિંગ પણ બદલવાનો નથી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું સિંગ્યુલર પ્લુરલ વિશે, એટલે કે એકવચન બહુવચન વિશે. સૌથી પહેલા આપણે સિંગ્યુલર પ્લુરલ શું છે તે સમજીએ. ફ્રેન્ડ્સ, આપણી આજુબાજુની દુનિયામાં, એટલે કે આપણા આજુબાજુના વાતાવરણમાં હજારો વસ્તુઓ પડેલી હોય છે. મિત્રો, આ વસ્તુઓ ક્યાં તો એક હોય છે અથવા તો એકથી વધારેની સંખ્યામાં હોય છે. અહીં આપણે જોઈએ તો બેગમાં પણ ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે પેન્સિલ છે, સ્કેલ છે, બુક છે, બોક્સ છે. અહીં પણ તમે જોઈ શકો છો કે પેન્સિલ 2 છે, જ્યારે બુક, સ્કેલ અને બોક્સ એક જ છે. તો મિત્રો, આ રીતે તમારી આજુબાજુમાં પણ ઘણી બધી વસ્તુઓ હશે. અહીં આપણે ચિત્રમાં જોઈએ તો એક પેન્સિલ દેખાય છે. તો આપણે અંગ્રેજીમાં જ્યારે આ પેન્સિલ માટે સ્પેલિંગ લખવો હોય તો આપણે PENCIL ફક્ત આટલું જ લખીએ છીએ. પરંતુ મિત્રો, અહીં ચિત્રમાં જોઈએ તો પેન્સિલ એક કરતાં વધારે છે, એટલે કે 4 છે. તો અહીં આપણે PENCIL પેન્સિલમાં પાછળ S ઉમેરીશું, જેથી અહીં આપણે પેન્સિલનો સ્પેલિંગ PENCILS લખીશું. તો મિત્રો, આ રીતે અંગ્રેજી ભાષામાં આપણે એક અથવા તો એકથી વધારે વસ્તુ માટે અલગ અલગ સ્પેલિંગ લખવા પડે છે. મિત્રો, અંગ્રેજી ભાષામાં જ્યારે આપણે એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે જે તે સ્પેલિંગની પાછળ, એટલે કે જે તે વસ્તુના સ્પેલિંગની પાછળ S કે ES પ્રત્યય લગાડવો પડે છે. અહીં આપણે ડાબી બાજુના પેન્સિલનો સ્પેલિંગ જોઈએ તો PENCIL, એટલે કે અહીં એક જ પેન્સિલનો ઉલ્લેખ થયો છે, જ્યારે જમણી બાજુ PENCILS, એટલે કે એક કરતાં વધારે પેન્સિલનો ઉલ્લેખ થયો છે. નીચે જોઈએ તો BENCH, બેન્ચ, એટલે કે અહીં એક બેન્ચનો ઉલ્લેખ થયો છે, જ્યારે જમણી બાજુ BENCHES, બેન્ચીસ, એટલે કે એક કરતાં વધારે બેન્ચીસનો ઉલ્લેખ થયો છે. તો મિત્રો, અહીં આપણે અંગ્રેજી ભાષામાં વસ્તુ જો એક કરતાં વધારે હોય તો તે દર્શાવવા માટે આપણે જે તે વસ્તુના સ્પેલિંગની પાછળ S કે ES પ્રત્યય લગાડવો જરૂરી છે. હવે આપણે જોઈશું કે એક વચનમાંથી બહુવચન બનાવવા, એટલે કે એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ કરવા જ્યારે આપણે S અને ES લગાડીએ તો ક્યારે આપણે S લગાડવાનો છે અને ક્યારે આપણે ES લગાડવાનો છે, આ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું બહુવચન આપણે લખવું હોય તો આપણે જે તે વસ્તુના સ્પેલિંગની પાછળ S લગાડીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો પેનની પાછળ S એટલે કે પેન્સ, બેટની પાછળ S એટલે કે બેટ્સ, બોયઝ, સ્કૂલ્સ, ડોગ્સ અને ગર્લ્સ. અહીં ડાબી બાજુ જે કોઈ સ્પેલિંગ છે તે બધા એક વસ્તુનો ઉલ્લેખ કરે છે, જ્યારે એની બાજુમાં આપેલા સ્પેલિંગ, એટલે કે જમણી બાજુના સ્પેલિંગ, બહુવચનનો ઉલ્લેખ કરે છે. પણ જો કોઈ વસ્તુના સ્પેલિંગના અંતમાં S, ડબલ S, SH, CH, O કે X અક્ષર આવતા હોય ત્યારે આપણે જે તે વસ્તુના સ્પેલિંગની પાછળ S ન લગાડતા ES લગાડીશું. અહીં આપણે બસનો સ્પેલિંગ જોઈએ તો તેના અંતમાં S છે, તો અહીં આપણે એનું બહુવચન બનાવતી વખતે BUSS નહીં પણ BUSES. એ જ રીતે જ્યારે આપણે બેન્ચ શબ્દનું બહુવચન કરીશું ત્યારે બેન્ચ શબ્દના અંતમાં CH છે, તો આપણે અહીં ES લગાડીશું. BENCHS નહીં પરંતુ BENCHES. એ જ રીતે ગ્લાસનું ગ્લાસીસ, મેંગોનું મેંગોઝ, ડીશનું ડીશીસ અને બોક્સનું બોક્સીસ. તો મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુના સ્પેલિંગના અંતમાં જો S, ડબલ S, SH, CH, X કે O આવતો હોય તો આપણે S પ્રત્યયની જગ્યાએ ES પ્રત્યય લગાડવાનો છે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ વસ્તુના સ્પેલિંગના અંતમાં F કે FE અક્ષર આવતા હોય તો અહીં આપણે
એફ કે FE ના સ્થાને V લખવાનો છે, એટલે કે F ની જગ્યાએ V લખવાનો છે અને ત્યારબાદ ES પ્રત્યય લગાડવાનું છે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો નાઇફ શબ્દના અંતમાં FE અક્ષર આવે છે. તો અહીં આપણે જ્યારે એનું બહુવચન કરીશું ત્યારે નાઇવ્સ કે NIFE ના જગ્યાએ આપણે V વાપર્યો છે અને પછી ES પ્રત્યય લગાડ્યું છે. એ જ રીતે લીફ અંતમાં F છે, તો અહીં આપણે F નું V કરીશું અને પછી ES પ્રત્યય લગાડીશું. એ જ રીતે થીફ અને વાઇફ, આ દરેક શબ્દના અંતમાં F અથવા તો FE અક્ષર છે. તો અહીં આપણે બહુવચન કરતી વખતે F અથવા તો FE નો V કરીશું અને ત્યારબાદ ES પ્રત્યય લગાડીશું. જ્યારે પણ કોઈ વસ્તુના સ્પેલિંગના અંતમાં Y અક્ષર આવતો હોય અને Y ની આગળ સ્વર હોય, એટલે કે A, E, I, O અથવા U અક્ષર આવતો હોય, તો ત્યારે આપણે એ શબ્દનું બહુવચન કરતી વખતે ડાયરેક્ટ S પ્રત્યય લગાડીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો ડે સ્પેલિંગના અંતનો અક્ષર Y છે અને Y ની આગળ એ સ્વર છે. તો અહીં આપણે ડેનું જ્યારે બહુવચન કરીશું ત્યારે ડાયરેક્ટ S પ્રત્યય લગાડી દઈશું, એટલે કે ડેઝ. એ રીતે ટોયઝ, મંકીઝ અને કીઝ. અહીં આપણે જોઈએ તો ચારે ચાર ઉદાહરણના અંતિમ અક્ષર Y છે અને Y ની આગળ સ્વર છે. તો અહીં આપણે ડાયરેક્ટ S પ્રત્યય લગાડીશું. પણ મિત્રો, જ્યારે પણ કોઈ વસ્તુના સ્પેલિંગના અંતમાં Y અક્ષર આવતો હોય અને Y ની આગળ જો વ્યંજન હોય, એટલે કે A, E, I, O, U સિવાયનો કોઈ પણ અક્ષર હોય, તો આપણે બહુવચન કરતી વખતે Y નો I કરવાનો છે અને પછી ES પ્રત્યય લગાડવાનું છે. એટલે કે અહીં આપણે ડાયરેક્ટ S પ્રત્યય નથી લગાડવાનો, ES લગાડવાનું છે. પણ ES લગાડવા પહેલા આપણે Y નો I કરવાનો છે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો લેડી સ્પેલિંગનો અંતનો અક્ષર Y છે અને Y ની આગળ D વ્યંજન છે. તો અહીં આપણે લેડીનું જ્યારે લેડીઝ કરીશું તો ES પ્રત્યય લગાડતા પહેલા આપણે Y ને I કરીશું. એ જ રીતે સ્ટોરીનું સ્ટોરીઝ, પપીનું પપીઝ અને બોડીનું બોડીઝ. તો મિત્રો, કોઈ વસ્તુના સ્પેલિંગનો અંતનો અક્ષર Y હોય, Y ની આગળ સ્વર હોય, તો આપણે ડાયરેક્ટ S પ્રત્યય લગાડવાનો છે. અને જ્યારે કોઈ પણ વસ્તુના સ્પેલિંગનો અંતિમ અક્ષર Y હોય અને Y ની આગળ વ્યંજન હોય, તો આપણે Y નો I કરીને ES પ્રત્યય લગાડવાનો છે. ફ્રેન્ડ્સ, અમુક નામોનું બહુવચન અનિયમિત હોય છે, એટલે કે અહીં બહુવચન બનાવતી વખતે આપણે વસ્તુના પાછળ S કે ES નથી લગાડવાનું, પણ આ વસ્તુના સ્પેલિંગનું જ્યારે બહુવચન કરીશું ત્યારે આખો સ્પેલિંગ જ બદલાઈ જશે. અહીં S કે ES પ્રત્યયનો ઉપયોગ કરવાનો નથી. આવા સ્પેલિંગ પહેલેથી નિશ્ચિત છે, તો આ બાબતની ખાસ ધ્યાન રાખવી. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો મેનનું મેન થાય, એટલે કે MAN મેન, એક માણસ. જ્યારે એનું બહુવચન આપણે કરવું હોય તો MEN મેન, માણસો. ચાઇલ્ડનું ચિલ્ડ્રન, ટૂથનું ટીથ, માઉસનું માઇસ, ઓક્સનું ઓક્શન અને ફૂટનું ફીટ. આવા સ્પેલિંગ્સ અંગ્રેજી ભાષામાં નિશ્ચિત છે, તો આપણે આવા સ્પેલિંગ યાદ રાખવા જ રહ્યા. પણ આ બાબત ખાસ ધ્યાન રાખવી કે મેનનું બહુવચન કરતી વખતે આપણે પાછળ S કે ES પ્રત્યય લગાડવાનો નથી. ફ્રેન્ડ્સ, અમુક નામોનું બહુવચન સમાન છે. અહીં આપણે સ્પેલિંગ પણ બદલવાનો નથી કે S, ES પ્રત્યય પણ લગાડવાનો નથી. અહીં જે તે વસ્તુનું એકવચન અને બહુવચન બંનેના સ્પેલિંગ એક સરખા રહેશે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો હેરનું બહુવચન પણ હેર જ થાય અને ડિયરનું બહુવચન પણ ડિયર જ થાય. અહીં આપણે SES પણ લગાડવાનો નથી કે આખો સ્પેલિંગ પણ બદલવાનો નથી. અહીં આપણે હેર શબ્દનો જેનો તે જ સ્પેલિંગ લખવાનો છે અને ડિયર શબ્દનો પણ જેનો તે જ સ્પેલિંગ લખવાનો છે. આવા સ્પેલિંગ્સ અંગ્રેજી ભાષામાં પહેલેથી નિશ્ચિત છે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હું આશા રાખું છું કે આજની માહિતી આપને ગમી હશે. હવે એક્સરસાઇઝ સ્વરૂપે અમુક એક્સરસાઇઝ તમારી સ્ક્રીન પર આવશે. તમારે એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને આ સ્ક્રીનશોટ લીધેલી એક્સરસાઇઝ અને આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. જો આપને કોઈ પણ મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપની મૂંઝવણ દૂર કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.